નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી। હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે। તેમજ વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમાં ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકામાં ભારે વરસાદની આગાહી છે। આ સાથે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગ દ્વારા આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। આ સાથે રાજ્યના ઉત્તર અને મધ્ય ભાગને છોડીને અન્ય તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ઓર્ગેનિક શાકભાજી પકવતા ખેડૂતો માટે સારા સમાચાર। ઓર્ગેનિક શાકભાજી પકવતા ખેડૂતોને સરકાર તગડી સહાય આપશે। પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે રૂ20,000 પ્રતિ હેક્ટર સહાય ચૂકવાશે। શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના માટે અંદાજપત્રમાં લાખની જોગવાઈ। શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મુકાઈ। રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર। ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે સરકારે સારો નિર્ણય લીધો છે। જો તમે આયુષ્યમાન કાર્ડ ધરાવતા ન હોય તો ઘર બેઠા કાર્ડ મેળવવા માટેની તક છે। સરકારે રેશન કાર્ડ ધારકો માટે ઘર બેઠા આયુષ્યમાન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડી છે। તમે ઘર બેઠા આયુષ્માન વેબસાઇટ એપ અથવા નજીકના વિસ્તારની આશા બહેનો આરોગ્યકર્મીનો સંપર્ક કરી કાર્ડ મેળવી શકો છો। કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે, જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેમાં નાગરિકો સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર મેળવી શકે છે। લાભાર્થી પરિવારોને યોજના દ્વારા આયુષ્માન કાર્ડ દ્વારા 3.5 લાખની આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે છે, જ્યારે તેમાં સુધારો કરીને હવે સહાય મર્યાદા 10 લાખ કરવામાં આવી છે। ટ્રેનના મુસાફરો માટે ખુશખબર। રેલવે મુસાફરો માટે સારા સમાચાર છે। આજથી તે તમામ ટ્રેનો જે કોરોના પછી સ્પેશિયલ ટ્રેન તરીકે દોડતી હતી તેને પેસેન્જર ટ્રેનમાં ફેરવી દેવામાં આવી છે। સ્પેશિયલ ટ્રેન હોવાને કારણે તેનું ભાડું વધી ગયું હતું અને નંબર પણ શૂન્યથી શરૂ થતો હતો। આજથી આ ટ્રેનો સામાન્ય પેસેન્જર ટ્રેનોની જેમ દોડશે। તેનાથી આ ટ્રેનોના સંચાલનમાં પણ સુધારો થશે। મુસાફરો વારંવાર ફરિયાદ કરે છે કે સ્પેશિયલ ટ્રેનો મોડી દોડે છે।